મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં તુલસી માતાનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે ધરતી પર જેટલું મહત્વ ગંગાજળનું છે એટલું જ મહત્વ તુલસીના દર્શન અને સેવાનું છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુએ સ્વયં તુલસી માતાની પ્રથમ પૂજા કરી હતી. શ્રી હરિ કહે છે કે જેમ દેવી લક્ષ્મીના કારણે વૈકુંઠ ધામ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે, તેમ તુલસી માતાના કારણે તે સ્થાન પવિત્ર અને દિવ્ય બની રહે છે. પૃથ્વી પર જ્યાં તુલસી માતાનો વાસ હોય છે ત્યાં અશુદ્ધતા, નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. તે સ્થાન આપોઆપ જ યજ્ઞભૂમિ સમાન પવિત્ર બની જાય છે. આ જ કારણ છે કે આપણા વડીલો હંમેશા કહે છે કે દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ અને તેની નિયમિત સેવા કરવી જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે તુલસી પાસે સાંજના સમયે દીવો પ્રગટાવવાથી મનુષ્યના જીવનમાં શું પરિવર્તન આવે છે? આ રહસ્ય કોઈ સામાન્ય નથી, પરંતુ એક એવી પ્રાચીન કથા સાથે જોડાયેલું છે જે ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં દેવી સત્યભામાને સંભળાવી હતી. મિત્રો, વિડીયોમાં વિસ્તારપૂર્વક વાત કરીએ એ પહેલા વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અવશ્ય લખી દેજો અને ચેનલ પર નવા મહેમાન હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક દિવસ દેવી સત્યભામાએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, આપે મને તુલસીમાં જળ અર્પણ કરવાનું મહાત્મ્ય તો જણાવ્યું છે, પરંતુ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું ફળ છે? લોકો દરરોજ આ વિધિ કેમ કરે છે? તેનાથી મનુષ્યના પાપો કેવી રીતે નષ્ટ થાય છે? અને આ દીવો પ્રગટાવતી વખતે કઈ રીતિ અને કયો મંત્ર જાપ કરવો જોઈએ? કૃપા કરીને મને આ બધું વિગતે સમજાવો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે સૌમ્ય સ્મિત સાથે કહ્યું, હે દેવી, આજે તે સમગ્ર જગતના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું તને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવીશ. આ કથા સાંભળ્યા પછી તારા તમામ પ્રશ્નોના જવાબ તને સ્વયં મળી જશે. ભગવાને આગળ કહ્યું કે જે વ્યક્તિ આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી ભગવાન શ્રીકૃષ્ણે કથા આરંભી. તેમણે કહ્યું કે પ્રાચીન સમયમાં દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક પવિત્ર નદી વહેતી હતી. તેના કિનારે હરિહરપુર નામનું એક સુંદર અને સમૃદ્ધ નગર વસેલું હતું. આ નગરમાં હરિ દીક્ષિત નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોમાં પારંગત, ધર્મનિષ્ઠ અને સચ્ચરિત્ર હતા. તેમની પત્નીનું નામ લોકચારા હતું, પરંતુ તેનો સ્વભાવ તેના નામથી સંપૂર્ણ વિરુદ્ધ હતું. તે પોતાના પતિનો આદર કરતી નહોતી, વારંવાર અપમાન કરતી અને તેને માનસિક પીડા પહોંચાડતી હતી. તે પતિ પ્રત્યે પ્રેમ અને કરુણાથી દૂર હતી અને હંમેશા ખોટી સંગતમાં રહેતી હતી. લોકચારા પોતાના પતિને ગરીબ અને નિર્બળ કહીને તિરસ્કાર કરતી અને પારકા પુરુષોમાં પોતાનું મન લગાવતી હતી. તેણે ક્યારેય પતિની સેવા કરી નહોતી અને ઘરેણા શૃંગાર કરીને અન્ય પુરુષોને મોહિત કરવા માટે ફરતી રહેતી હતી. હરિ દીક્ષિતે ઘણી વખત તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ક્યારેય પોતાના આચરણમાંથી પાછી ફરી નહીં. એક દિવસ તેણે પોતાના પતિને અપશબ્દો કહીને છોડી દેવાની ઘોષણા કરી. સમય પસાર થયો. એક દિવસ તે સ્ત્રી વનમાં એકલી ભટકતી હતી. તેનું મન કામવાસનાથી ભરેલું હતું. ત્યાં જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો, જેનું નામ ધ્વંસ હતું. તે વાઘ માત્ર પાપી અને દુરાચારી લોકોને જ ભક્ષણ કરતો હતો. સ્ત્રીના વિલાપથી તે વાઘ ત્યાં આવ્યો અને અંતે તેને મારી નાખી. મરણ પછી તે સ્ત્રીને યમલોક લઈ જવામાં આવી. યમરાજે તેના પાપો સાંભળીને તેને નરકની યાતનાઓ ભોગવવાનો આદેશ આપ્યો. અનેક વર્ષો સુધી નરકમાં કષ્ટ ભોગવ્યા બાદ તે ફરીથી પૃથ્વી પર ચાંડાળ સ્ત્રી તરીકે જન્મી. આ જન્મમાં પણ તેણે અનેક દુઃખ અને રોગો સહન કર્યા. અંતે એક દિવસ તે એક આશ્રમ પાસે આવી જ્યાં તુલસી માતાનો છોડ હતો. તેણે અન્ય સ્ત્રીઓને તુલસી પાસે દીવો પ્રગટાવતા જોયા અને એક સાધુ પાસેથી તેનું મહાત્મ્ય જાણ્યું. સાધુએ કહ્યું કે તુલસી પાસે શ્રદ્ધાથી દીવો પ્રગટાવવાથી મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે. આ વાત સાંભળીને તે સ્ત્રીએ જીવનમાં પ્રથમ વખત સાચા મનથી ભક્તિ કરી અને દર સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી. થોડા સમય બાદ એક દિવસ દીવો પ્રગટાવતા સમયે તેનું મૃત્યુ થયું. યમદૂતો તેને લઈ જવા આવ્યા, પરંતુ ભગવાન વિષ્ણુના પાર્ષદોએ તેમને રોકી દીધા. તેમણે કહ્યું કે તુલસી દીપકનું પુણ્ય તેના તમામ પાપોને ભસ્મ કરી ચૂક્યું છે. અંતે તે સ્ત્રીને વૈકુંઠ ધામ લઈ જવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે જે વ્યક્તિ નિયમિત રીતે સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેના પૂર્વજન્મોના પાપો પણ નષ્ટ થઈ જાય છે. દીવો પ્રગટાવતી વખતે ઓમ તુલસી દેવ્યૈ ચ વિદ્મહે
વિષ્ણુ પ્રિયાય ચ ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત મંત્રનો જાપ કરવો જોઈએ. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે, નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીની સેવા કરનારને ક્યારેય દરિદ્રતા સ્પર્શતી નથી. તેના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. મૃત્યુના સમયે જો મનુષ્યને તુલસીનો સ્મરણ થાય તો તેને યમદૂતોનો ભય રહેતો નથી અને ભગવાનના ધામમાં સ્થાન મળે છે. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને આગળ સમજાવતા કહ્યું કે તુલસી માતાની સેવા માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ તે મનુષ્યના જીવનમાં આંતરિક પરિવર્તન લાવનાર સાધના છે. જ્યારે ભક્ત રોજ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવે છે ત્યારે માત્ર દીવો જ પ્રજ્વલિત થતો નથી, પરંતુ ભક્તના હૃદયમાં રહેલો અજ્ઞાનનો અંધકાર પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. દીપકની જ્યોત મનુષ્યના જીવનમાં સંયમ, ધૈર્ય અને સદ્બુદ્ધિને પ્રજ્વલિત કરે છે. તુલસી માતાની સુગંધ અને દીવાની પવિત્ર રોશનીથી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે અને ત્યાં વસતા તમામ જીવો પર સકારાત્મક અસર પડે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે ઘરમાં નિયમિત રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં અજાણ્યા ભય, દુઃસ્વપ્ન, અશાંતિ અને કલહ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. એવા ઘરમાં રહેતા લોકોના વિચારો શુદ્ધ બને છે અને તેમના મનમાં એક અદૃશ્ય શાંતિનો અનુભવ થાય છે. દીવો પ્રગટાવતી વખતે જો ભક્ત મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તો તે ક્ષણે વૈકુંઠની દિવ્ય ઉર્જા ધરતી પર અવતરતી હોય એવું માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે વધુમાં કહ્યું કે સંધ્યાકાળ એક અત્યંત વિશેષ સમય છે. આ સમયે દિવસ અને રાત્રિનું મિલન થાય છે. આ સંક્રમણ કાળમાં પ્રગટાવેલો દીવો અતિશય પુણ્યદાયક માનવામાં આવે છે, કારણ કે આ સમયે પ્રકૃતિ પોતે જ સ્થિર અને શાંત હોય છે. તુલસી પાસે આ સમયે દીવો પ્રગટાવવાથી મનુષ્યના જીવનમાં અટવાયેલા કાર્યો ફરી ગતિ પકડે છે. જે વ્યક્તિ લાંબા સમયથી આર્થિક તંગી, માનસિક દબાણ અથવા પારિવારિક વિવાદોથી પીડાતી હોય તેને આ અનુષ્ઠાનથી ધીમે ધીમે રાહત મળવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી માતા સ્વયં દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં લક્ષ્મીજીનો નિવાસ નિશ્ચિત બને છે. જે ઘરમાં તુલસી સૂકી જાય, અસ્પર્શિત રહે અથવા તેની અવગણના થાય છે ત્યાં ધન અટકી જાય છે અને અનાવશ્યક ખર્ચ વધવા લાગે છે. પરંતુ જે ઘરેણું દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવીને માતાનું સ્મરણ કરે છે તે ઘરેણા પર ક્યારેય દરિદ્રતાનો વાસ થતો નથી. ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને કહ્યું કે દીવો પ્રગટાવતી વખતે ભક્તે મનમાં કોઈ કપટ કે સ્વાર્થ રાખવો નહીં. જો કોઈ વ્યક્તિ માત્ર દેખાડા માટે આ ક્રિયા કરે છે તો તેનું પૂર્ણ ફળ મળતું નથી. પરંતુ જો કોઈ ભક્ત સચ્ચા હૃદયથી પોતાના પાપો માટે પશ્ચાતાપ કરીને અને ભવિષ્યમાં સારા કર્મ કરવાનો સંકલ્પ લઈને તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તુલસી માતા તેને નિશ્ચિત રૂપે આશ્રય આપે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. જે ઘરમાં પિતૃદોષ હોય, જ્યાં વારંવાર અડચણો આવે ત્યાં આ ઉપાય વિશેષ ફળદાયક બને છે. દીપકની જ્યોત પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ સંતાનને આશીર્વાદ આપે છે. આ કારણથી ઘણા ઘરોમાં તુલસી પૂજનને પિતૃ શાંતિ સાથે પણ જોડવામાં આવ્યું છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યના કર્મો શુદ્ધ થવા લાગે છે. જે વ્યક્તિ ભૂતકાળમાં અજાણતા કે જાણતા પાપ કર્મ કરી બેઠી હોય તે જો નિયમિત રીતે આ અનુષ્ઠાન કરે તો તેના પાપોના સંસ્કાર ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તેના જીવનમાં ફરીથી આશા અને પ્રકાશ પ્રગટે છે. જે વ્યક્તિને જીવનમાં માર્ગ દેખાતો નથી તે માટે તુલસી દીપક એક દિવ્ય દિશા દર્શક સમાન છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દીવો હંમેશા ઘી અથવા તલના તેલનો પ્રગટાવવો જોઈએ. ઘીનો દીવો સાત્વિકતા વધારતો છે અને મનને શાંત કરે છે, જ્યારે તલના તેલનો દીવો નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં સહાયક બને છે. દીવો પ્રગટાવતી વખતે તુલસી માતાને જળ અર્પણ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ મળે છે. શ્રીકૃષ્ણ અંતમાં કહે છે કે જે સ્ત્રી કે પુરુષ પોતાના જીવનના અંતિમ સમયમાં તુલસી માતાનું સ્મરણ કરીને દીવો પ્રગટાવે છે તેને મૃત્યુ પછી કોઈ ભય રહેતો નથી. યમદૂતો તેને સ્પર્શ પણ કરી શકતા નથી, કારણ કે તે ભગવાન વિષ્ણુના આશ્રયમાં આવી જાય છે. એવો જીવ અંતે વૈકુંઠ ધામમાં સ્થાન પામે છે અને જન્મ મરણના ચક્રથી મુક્ત થાય છે. મિત્રો, તુલસી પાસે દીવો પ્રગટાવવું એક નાનું કર્મ લાગતું હશે, પરંતુ તેનું ફળ અપરંપાર છે.
આ અનુષ્ઠાન મનુષ્યના જીવનને ધીમે ધીમે પવિત્રતા, શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. આ વાતો શાસ્ત્રો અને લોકમાન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અનુસાર આ સાધનાને અપનાવવી જોઈએ. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણે આગળ જણાવ્યું કે તુલસી માતાની સેવા માત્ર વ્યક્તિગત કલ્યાણ પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર પરિવાર અને વંશ માટે આશીર્વાદરૂપ બને છે. જે ઘરમાં દરરોજ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં પેઢી દર પેઢી સુસંસ્કાર વિકસે છે. એવા ઘરમાં જન્મ લેનારા સંતાનોમાં આપોઆપ જ સત્ય, કરુણા અને ધર્મ પ્રત્યેનો ભાવ પ્રબળ થવા લાગે છે. તુલસી માતાની છાયામાં ઉછરેલા બાળકો ખોટા માર્ગે જવાથી બચી જાય છે અને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યના વિચારોમાં રહેલી અશુદ્ધતા દૂર થવા લાગે છે. જે વ્યક્તિ ક્રોધ, ઈર્ષ્યા, લોભ અથવા અહંકારથી પીડાતી હોય તે જો નિયમિત રીતે તુલસી પૂજન કરે તો તેના આ દુર્ગુણો ધીમે ધીમે નબળા પડવા લાગે છે. દીપકની જ્યોત મનુષ્યને આંતરિક રીતે સંયમી બનાવે છે અને તેના હૃદયમાં ક્ષમા અને કરુણાનો ભાવ જગાવે છે. આ કારણથી જ ઋષિ મુનિઓએ તુલસી સેવાને ભક્તિ સાથે જોડીને બતાવી છે. ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું કે ઘણા લોકો જીવનમાં અવિરત પ્રયત્નો કરવા છતાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તેનું મુખ્ય કારણ તેમના કર્મોમાં રહેલી અશુદ્ધતા અને મનની ચંચળતા હોય છે. જ્યારે એવો વ્યક્તિ તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે ત્યારે તેના કર્મોની દિશા બદલાવા લાગે છે. અટકેલા કામોમાં ગતિ આવે છે અને અચાનક રીતે માર્ગ ખુલવા લાગે છે. આ બધું કોઈ ચમત્કાર નથી, પરંતુ ભક્તિના પ્રભાવથી સર્જાતું દૈવી પરિવર્તન છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુલસી માતા ઘરનું રક્ષણ કરે છે. જ્યાં તુલસી હોય છે ત્યાં ભૂત પ્રેત, નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ દ્રષ્ટિ પ્રભાવિત થઈ શકતી નથી. સાંજના સમયે દીવો પ્રગટાવવાથી આ રક્ષણ વધુ મજબૂત બને છે. દીપકની જ્યોત એક દિવ્ય કવચ સમાન છે જે ઘરના દરેક સભ્યને અદૃશ્ય રીતે સુરક્ષિત રાખે છે. આ કારણથી ઘણા ઘરોમાં તુલસી પાસે દીવો પ્રગટાવ્યા પછી જ ઘરના દરવાજા બંધ કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને કહ્યું કે તુલસી સેવા ખાસ કરીને સ્ત્રીઓ માટે અતિશય ફળદાયક માનવામાં આવે છે. જે સ્ત્રી નિયમિત રીતે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેના વૈવાહિક જીવનમાં મધુરતા વધે છે અને પતિ પત્ની વચ્ચેનો મતભેદ શાંત થવા લાગે છે. જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિમાં અડચણ આવે છે તેમને પણ તુલસી માતાની કૃપાથી સુખદ સમાચાર મળતા હોવાનું શાસ્ત્રોમાં વર્ણન મળે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે જો ભક્ત પોતાના પૂર્વજોને સ્મરણ કરે છે તો પિતૃઓને પણ શાંતિ મળે છે. આ ક્રિયા પિતૃતૃપ્તિનું એક સરળ સાધન છે. દીપકની જ્યોત પિતૃલોક સુધી પહોંચે છે અને તેઓ સંતાનને આશીર્વાદ આપે છે. આથી ઘરમાં અચાનક આવતા સંકટો ટળવા લાગે છે અને પરિવારમાં સ્થિરતા આવે છે. ભગવાને વધુમાં કહ્યું કે તુલસી સેવા મનુષ્યને મૃત્યુના ભયથી પણ મુક્ત કરે છે. જે વ્યક્તિ જીવનભર તુલસી માતાની ભક્તિ કરે છે તેને અંતિમ ક્ષણે પણ ભગવાન વિષ્ણુનું સ્મરણ રહે છે. એવો જીવ મૃત્યુ સમયે ભયભીત થતો નથી, પરંતુ શાંતિથી દેહ ત્યાગ કરે છે. તેની આત્મા ઊંચી લોકયાત્રા માટે યોગ્ય બને છે અને તેને દુર્ગતિનો ભય રહેતો નથી. શ્રીકૃષ્ણ કહે છે કે ઘણીવાર મનુષ્ય નાની નાની ભૂલોને કારણે મોટા દુઃખો ભોગવે છે, પરંતુ તુલસી પાસે દીવો પ્રગટાવવું એવો ઉપાય છે જે અજાણતા થયેલી ભૂલોને પણ ક્ષીણ કરી દે છે. દીપકની જ્યોત ભક્તના કર્મલેખને ધીમે ધીમે શુદ્ધ કરે છે. આ જ કારણથી તુલસી સેવા કઠિન તપસ્યા કરતાં પણ સરળ અને અસરકારક માનવામાં આવી છે. મિત્રો, તુલસી પાસે દીવો પ્રગટાવવું કોઈ ભારરૂપ અનુષ્ઠાન નથી. આ તો માત્ર થોડા ક્ષણોની શ્રદ્ધાભરી ક્રિયા છે, પરંતુ તેનો પ્રભાવ જીવનભર અનુભવાય છે. જે વ્યક્તિ દરરોજ આ ક્રિયા કરે છે તેના જીવનમાં ધીમે ધીમે શાંતિ, સંતોષ અને સંતુલન આવી જાય છે. તે દુઃખમાં પણ ધીરજ રાખે છે અને સુખમાં અહંકારથી દૂર રહે છે. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને વધુ એક ગૂઢ રહસ્ય સમજાવતા કહ્યું કે તુલસી માતા માત્ર એક છોડ નથી, પરંતુ તે ધર્મ, ભક્તિ અને કરુણાનું જીવંત સ્વરૂપ છે. જે વ્યક્તિ તુલસીની સેવા કરે છે તે અજાણતા પણ પોતાના જીવનમાં સાત્વિક ગુણોને આમંત્રિત કરે છે. ધીમે ધીમે તેના વિચારોમાં શુદ્ધતા આવે છે અને તેના કર્મોમાં સંયમ પ્રગટે છે. તુલસી પાસે દીવો પ્રગટાવતી ક્ષણે મનુષ્યના મનમાં રહેલા નકારાત્મક સંકલ્પ ઓગળવા લાગે છે અને હૃદયમાં એક અજાણી શાંતિનો અનુભવ થાય છે.
શ્રી કૃષ્ણ કહે છે કે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ પૂજા કરે છે, જાપ કરે છે, છતાં જીવનમાં શાંતિ નથી મળતી. તેનું કારણ એ છે કે પૂજા માત્ર વિધિ બની જાય છે અને ભાવના ગુમ થઈ જાય છે. પરંતુ જ્યારે કોઈ ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે થોડી ક્ષણ માટે પણ સાચા મનથી ભગવાન વિષ્ણુને યાદ કરે છે, ત્યારે તેની ભક્તિ જીવંત બની જાય છે. દીવો એ સમયે ભક્ત અને ભગવાન વચ્ચેનું સેતુ બની જાય છે. ભગવાને જણાવ્યું કે તુલસી પાસે દીવો પ્રગટાવવો મનુષ્યના જીવનમાં નિયમિતતા અને શિસ્ત લાવે છે. દરરોજ સાંજના સમયે આ ક્રિયા કરવાથી જીવનમાં સમયની કદર વધે છે. ભક્તનો દિવસ કેટલો પણ વ્યસ્ત હોય, પરંતુ તે થોડા ક્ષણો માટે આત્મચિંતન કરે છે. આ ક્ષણો ધીમે ધીમે તેની જીવનશૈલી બદલી નાખે છે. અશાંત મન સ્થિર થવા લાગે છે અને બિનજરૂરી વિચારો દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી માતાની નજીક પ્રગટાવેલો દીવો ઘરના 5 તત્વોને સંતુલિત કરે છે. ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વો સંતુલનમાં આવે ત્યારે મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આથી જ ઘણા ઘરોમાં નિયમિત તુલસી પૂજન કરનાર લોકોમાં માનસિક તણાવ ઓછો જોવા મળે છે અને તેમની દૈનિક જીવનમાં સ્ફૂર્તિ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું કે તુલસી સેવા કરનાર વ્યક્તિને અજાણ્યા સ્થળે પણ સુરક્ષા પ્રાપ્ત થાય છે. તેની આસપાસ એક અદૃશ્ય દિવ્ય આવરણ બની જાય છે. આ કારણે જ પ્રાચીન સમયમાં યાત્રાએ જતા પહેલા ઘરના વડા તુલસી પાસે દીવો પ્રગટાવીને પ્રસ્થાન કરતા હતા. તેઓ માનતા હતા કે તુલસી માતાની કૃપાથી યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેના શબ્દોમાં પણ પવિત્રતા આવી જાય છે. તેનું વાણી પ્રભાવશાળી બને છે. તે જે કહે છે તેમાં અસત્ય ઓછું અને સત્ય વધારે હોય છે. લોકો અજાણતા જ તેની વાતો પર વિશ્વાસ કરવા લાગે છે. આ વાણી શુદ્ધિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાનું કારણ બને છે. ભગવાને વધુમાં જણાવ્યું કે તુલસી દીપક માત્ર જીવતા લોકો માટે નહીં, પરંતુ સ્વર્ગસ્થ આત્માઓ માટે પણ કલ્યાણકારી છે. જ્યારે ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવીને પોતાના પૂર્વજોને સ્મરણ કરે છે, ત્યારે તે દીપકનું તેજ પિતૃલોક સુધી પહોંચે છે. પિતૃઓ પ્રસન્ન થઈને સંતાનને આશીર્વાદ આપે છે. આ આશીર્વાદથી કુટુંબમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યના મનમાં વૈરાગ્ય પણ જન્મે છે. વૈરાગ્યનો અર્થ સંસાર ત્યાગ નથી, પરંતુ સંસાર સાથે જોડાયેલા રહીને આસક્તિનો ત્યાગ. એવો ભક્ત સુખ આવે ત્યારે અહંકારમાં નથી ડૂબતો અને દુઃખ આવે ત્યારે નિરાશ થતો નથી. તે જાણે છે કે જીવનમાં આવતું દરેક સુખ અને દુઃખ ક્ષણિક છે. ભગવાને કહ્યું કે જે વ્યક્તિ તુલસી માતાને જીવનનો ભાગ બનાવી લે છે, તેને અલગથી મોટી તપસ્યા કરવાની જરૂર રહેતી નથી. તુલસી સેવા પોતે જ એક સહજ તપસ્યા છે. તેમાં ન કોઈ કઠિન નિયમો છે, ન કોઈ ભાર. માત્ર થોડી શ્રદ્ધા અને સતત ભાવના જરૂરી છે. મિત્રો, આ કારણે જ આપણા પૂર્વજો દરેક ઘરમાં તુલસી વાવવાનું મહત્વ સમજાવતા હતા. તેઓ જાણતા હતા કે તુલસી પાસે દીવો પ્રગટાવવાની પરંપરા માત્ર ધાર્મિક નહીં, પરંતુ માનસિક અને આત્મિક રીતે પણ મનુષ્યને ઉન્નત બનાવે છે. આ તમામ વાતો ધાર્મિક ગ્રંથો, લોકમાન્યતાઓ અને આધ્યાત્મિક અનુભવોથી પ્રેરિત છે. દરેક વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને વિચાર અનુસાર તેને અપનાવવી જોઈએ. જો આ વર્ણન તમારા હૃદય સુધી પહોંચ્યું હોય તો સાચા મનથી જય માતા લક્ષ્મી લખજો. જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ.